બીકોમ સેમેસ્ટર 6માં ફંડામેન્ટલ્સ ઓફ કમ્યુનિકેશન ઇન ઇંગ્લિશમાં કેવા પ્રકારના પ્રશ્ન પૂછાશે અને કેવા પ્રકારના પ્રશ્નોની આપણે તૈયારી કરીએ એની વિગતવાર ચર્ચા કરીએ. તો યુનિટ 1માં બેઝિક ઓફ કમ્યુનિકેશનમાં આપણને 6 પ્રકારના પ્રશ્ન આપ્યા છે. 5 સેન્સ ઓફ કમ્યુનિકેશન, ફીચર્સ ઓફ કમ્યુનિકેશન. તો એક્ઝામમાં કોઈ પણ આપણને 3 પ્રશ્ન આપ્યા હશે, એમાંથી કોઈ પણ 1 અથવા 2 અટેમ્પ્ટ કરવાના રહેશે. તો મિનિમમ આપણે 4 પ્રકારના પ્રશ્નની આપણે તૈયારી કરીએ. તો જેમાં 5 સેન્સ ઓફ કમ્યુનિકેશન, ફીચર ઓફ કમ્યુનિકેશન, ઇમ્પોર્ટન્સ અને છેલ્લે રોલ ઓફ ફીડબેક ઇન કમ્યુનિકેશન. એ ચારેય પ્રશ્નની ચર્ચા કર્યા પહેલાં આપણે કમ્યુનિકેશન વિશે ઇન્ટ્રોડક્શન, એની ડેફિનેશન, વોટ ઇઝ અ કમર્શિયલ કમ્યુનિકેશન અને એનો જે ડાયાગ્રામ છે, નાનો એવો ચાર્ટ છે, એ તમારે ફરજિયાતપણે લખવાનો છે. અને ત્યારબાદ આપણને જે પણ પ્રશ્ન પૂછાણો છે, જેમ કે ફીચર્સ ઓફ કમ્યુનિકેશન છે, ઇમ્પોર્ટન્સ ઓફ કમ્યુનિકેશન છે કે ફીડબેકવાળો પ્રશ્ન છે, ગમે તે પ્રશ્ન પૂછાય તમારે આટલી માહિતી તો ફરજિયાત લખી દેવાની છે. તો સૌપ્રથમ ઇન્ટ્રોડક્શન. તો કમ્યુનિકેશન પ્લેઝ એન ઇમ્પોર્ટન્ટ રોલ ઇન અવર ડેઇલી લાઈફ એઝ પીપલ યુઝ કમ્યુનિકેશન ટુ અન્ડરસ્ટેન્ડ ઈચ અધર એન્ડ એક્સપ્રેસ ધેમસેલ્સ. હવે મગજમાં એવો પ્રશ્ન થાય કે કમ્યુનિકેશન એટલે શું? તો કમ્યુનિકેશન એટલે એક પ્રકારનો માહિતી સંચાર. હવે અત્યારે હું તમને જે પણ પ્રકારની માહિતી આપી રહી છું, તો એ એક કમ્યુનિકેશનની પ્રક્રિયા જ છે કે હું તમને ઇન્ફોર્મેશન સેન્ડ કરું છું, તમે એને સાંભળી રહ્યા છો, તમે એને રિસીવ કરી રહ્યા છો, બરાબર? તો જે પણ પ્રક્રિયામાં બે વ્યક્તિઓ આઈડિયાઝ શેરિંગ કરે છે, ઇન્ફોર્મેશન મેસેજ શેર કરે છે, તો એ કમ્યુનિકેશનની પ્રક્રિયા છે. તો કમ્યુનિકેશન પ્લેઝ એન ઇમ્પોર્ટન્ટ રોલ ઇન અવર ડેઇલી લાઈફ. એટલે કે આપણે રોજિંદા જીવનમાં કમ્યુનિકેશન એ ખૂબ જ જરૂરિયાતપૂર્ણ છે. હવે શું કામ? તો પીપલ એટલે કે માણસો એકબીજાને સમજવા માટે, એકબીજાને ઓળખવા માટે કમ્યુનિકેશનનો ઉપયોગ કરે છે. The communication is derived from the Latin verb communicare. This Latin root means to share, to impart, to participate or take common. એટલે કે કમ્યુનિકેશનનો જે શબ્દ છે, મૂળ શબ્દ એ લેટિન ભાષા પરથી ઉતરી આવ્યો છે. એટલે કે પ્રદાન કરવું, ભાગ લેવા માટે અને સામાન્ય બનાવવા માટે કમ્યુનિકેશનનો ઉપયોગ કરવામાં આવે છે. વોટ ઇઝ અ ડેફિનેશન ઓફ અ કમ્યુનિકેશન? તો કમ્યુનિકેશન ઇઝ અ બેઝિક પ્રોસેસ ઓફ શેરિંગ. હમણાં તમને આગળ કીધું એમ કે કોઈ પણ આઈડિયાઝ છે, માહિતી છે, એ શેર કરવા માટે એની ઇન્ફોર્મેશન, વિચારો છે, ફિલિંગ્સ બિટવીન ઇન્ડિવિજ્યુઅલ ઓર ગ્રુપ, કે કોઈ પણ બે વ્યક્તિઓ અથવા જૂથને તમે જે માહિતી સંચાર પ્રદાન કરો છો, એ આપણું કમ્યુનિકેશન છે. કમ્યુનિકેશન ઇઝ ધ એક્ટ ઓફ ગિવિંગ, રિસીવિંગ એન્ડ શેરિંગ ઇન્ફોર્મેશન થ્રુ વર્બલ ઓર નોન વર્બલ મેથડ. હવે વર્બલ અને નોન વર્બલ શું છે કમ્યુનિકેશનની આપણે આગળ ચર્ચા કરીશું. તો આગળ વોટ ઇઝ અ કમર્શિયલ કમ્યુનિકેશન? તો હવે જે પણ આપણે માહિતી, ઇન્ફોર્મેશન શેર કરતા હતા, એ જે બિઝનેસને રિલેટેડ હોય, બિઝનેસ એક્ટિવિટીઝ જેમ કે બાઇંગ, સેલિંગ એન્ડ પ્રમોશન ઓફ ગુડ્સ, એટલે કે માલ અને સેવા વેચાણ, ખરીદી, એ પ્રકારની જે ઇન્ફોર્મેશનનું જે આદાન પ્રદાન થાય છે એને કોમર્શિયલ કમ્યુનિકેશન કહેવામાં આવે છે. તો આપણે ઇન્ટ્રોડક્શન, ડેફિનેશન, આ દરેક વસ્તુ કોઈ પણ પ્રશ્ન પૂછાય આગળ આપણે પ્રસ્તાવના તરીકે લખવાનો છે. હવે આગળ આપણે ડાયાગ્રામ જોઈએ. તો વોટ ઇઝ અ કમ્યુનિકેશન? તો જો એ જે છે એ સેન્ડર છે. માની લો કે હું સેન્ડ કરું છું તમને મેસેજ, ઇન્ફોર્મેશન, અને બી તમે છો, એટલે કે રિસીવ કરો છો. હવે બી વ્યક્તિ મારો મેસેજ રિસીવ કરે છે અને મને બદલામાં શું આપે છે? ફીડબેક આપે છે. જેમ કે ઉદાહરણ તરીકે યોર ફૂડ સ્મેલ સો ડિલિશિયસ, ગુડ, એમ. તો બી એને રિસીવ કરે છે અને સામે ફીડબેક આપે છે કે થેન્ક યુ. સો ધેટ ઇઝ અ સો સિમ્પલ એક્ઝામ્પલ ઓફ કમ્યુનિકેશન. હવે કોઈ પણ પ્રશ્ન પૂછાય તમારે આટલી તો તમને ખ્યાલ આવી ગયો કે ઇન્ટ્રોડક્શન દેવાનું છે, ડેફિનેશન દેવાનું છે અને નાના પ્રકારનો ચાર્ટ દોરી લેવાનો છે. હવે આગળ કોઈ પણ પ્રકારનો પ્રશ્ન પૂછાય, જેમ કે આગળ હવે આપણે સેન્સ ઓફ કમ્યુનિકેશન વિશે ચર્ચા કરીએ. So what is the sense of communication? The sense of communication is the correct meaning or understanding of a message between two people. એટલે કે સંદેશા અને આપેલ માહિતીનો યોગ્ય અર્થ અને સમજ. હવે હું તમને જે માહિતી, જે ઇન્ફોર્મેશન આપું છું એ યોગ્ય હોવી જોઈએ અને તમે સાચી રીતે એને સમજી શકો છો કે નહીં. જો ક્લાસરૂમમાં કોઈ પણ શિક્ષક ભણાવતા હોય અને વિદ્યાર્થીઓના એક્સપ્રેશન, એમના હાવભાવ એને જોઈને ખ્યાલ આવી જાય છે કે તમને ખ્યાલ આવ્યો છે કે નથી આવ્યો. હવે આ માહિતી જે કમ્યુનિકેશન છે એને સેન્સ ઓફ કમ્યુનિકેશન આપણે કહી શકીએ. ધ સેન્સ ઓફ કમ્યુનિકેશન રિફર ટુ ધ મીનિંગ
અન્ડરસ્ટેન્ડ ઓર પર્પસ બિહાઇન્ડ અ મેસેજ વેન પીપલ કમ્યુનિકેટ. હવે જ્યારે આપણે માહિતી સંચાર કરીએ છીએ તો એનો મુખ્ય હેતુ શું હોય, એના પાછળનો મેસેજ જે આપે છે એના પાછળનો મુખ્ય હેતુ શું હોય કે માહિતી જે આપેલ છે એ સાચી છે, એને યોગ્ય સમજણ પડી છે કે નહીં. તો વોટ ધ સ્પીકર એકચ્યુઅલી મીન્સ, હવે હું તમને શું એકચ્યુઅલીમાં સમજાવી રહી છું એ હાઉ ધ લિસનર અન્ડરસ્ટેન્ડ ઇટ, અને તમે કઈ રીતે એને રિસીવ કરો છો, તમે કઈ રીતે એને સમજો છો. વેધર ધ મેસેજ ઇઝ ક્લિયર એન્ડ મિનિંગફુલ, એટલે કે જે આપેલ ઇન્ફોર્મેશન છે, જે માહિતી છે એ ક્લિયર અને મિનિંગફુલ હોવા જોઈએ. આગળ જોઈએ. ઇટ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ અ કમ્યુનિકેશન. હવે સેન્સ ઓફ કમ્યુનિકેશન છે એ ખૂબ જ મહત્ત્વનો પાર્ટ છે. કેમ? કારણ કે ઇટ ઇન્શ્યોર્સ દેટ ધ રિસીવર અન્ડરસ્ટેન્ડ ધ મેસેજ ઇન ધ સેમ વે એઝ ધ સેન્ડર ઇન્ટેન્ટ્સ. એટલે કે ખાતરી કરે છે, ઇન્શ્યોર્સ કરે છે કે રિસીવર અન્ડરસ્ટેન્ડ ધ મેસેજ, એટલે કે તમે જે રિસીવ કરો છો માહિતી એ ખરેખર એ જ અર્થમાં રિસીવ કરો છો કે જેમ સેન્ડર, એટલે કે હું તમને જેમ કે માહિતી આપી રહી છું, મારો ઇન્ટેન્ટ્સ, મારો અર્થમાં તમને જે પણ માહિતી આપી રહી છું એ જ અર્થમાં તમે લોકો સમજી રહ્યા છો. તો એ સેન્સ ઓફ કમ્યુનિકેશન ખાતરી કરે છે, બરાબર. ઇટ ઇઝ નોટ ઓનલી બેઝ ઓન વર્ડ્સ બટ ઓલ્સો ડિપેન્ડ્સ ઓન ટોન, બોડી લેંગ્વેજ એન્ડ કોન્ટેક્સ. એટલે ખાલી વર્ડ ઉપર નથી ડિપેન્ડ કરતું, એમ કે બોડી લેંગ્વેજ, જેસ્ચર કે ટોન, એની ઉપર સેન્સ ઓફ કમ્યુનિકેશન ડિપેન્ડ કરે છે. ઇફ ધ સેન્સ ઓફ કમ્યુનિકેશન ઇઝ ક્લિયર, કમ્યુનિકેશન બીકમ ઇફેક્ટિવ, અધરવાઇઝ મિસઅન્ડરસ્ટેન્ડિંગ મે બી હેપન્સ. એટલે કે જો સેન્સ ઓફ કમ્યુનિકેશન જો ક્લિયર હશે તો તે ઇફેક્ટિવ થશે, અને જો મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ, હું કંઈક અલગ વેમાં તમને સમજાવું છું, તમે એનો અલગ અર્થ કરો છો, તો એ વ્યર્થ છે. તમે આ માહિતીનો સ્ક્રીનશોટ પાડી શકો છો. આગળ આપણે જે કમ્યુનિકેશન વિશે ઇન્ટ્રોડક્શન, ડેફિનેશન, વોટ ઇઝ અ કમ્યુનિકેશન અને જે ડાયાગ્રામ છે એ દરેક પ્રશ્નમાં આપણે દર્શાવવાનો છે, એટલે એનો પણ સ્ક્રીનશોટ લઈ લઈશું. આગળ આપણે 5 સેન્સ ઓફ કમ્યુનિકેશન: સાઇટ, hear, touch, smell, taste. All 5 senses play an important role in making communication more clear and effective. એટલે કે જોવું, સાંભળવું, ટચ, સ્મેલ દ્વારા, ટેસ્ટ દ્વારા, આ દરેક પ્રકારના સેન્સ દ્વારા આપણે માહિતી સંચાર કમ્યુનિકેશન કરવામાં આવે છે. આગળ જોઈએ તો સાઇટ વિશે જોઈએ. સાઇટ વિઝ્યુઅલ કમ્યુનિકેશન. Sight plays a major role in communication. We understand message through facial expression, body language, gesture and written or visual materials like images, chart and videos. એટલે કે સાઇટ કમ્યુનિકેશન દ્વારા આપણે મેસેજ જે છે એ સરળતાથી સમજી શકીએ છીએ, વ્યક્તિના હાવભાવ પરથી, એમના બોડી લેંગ્વેજ ઉપરથી, પછી મટીરિયલ છે, લખાણ છે, ઇમેજ, ચાર્ટ, વિડીયોઝ. અત્યારે તમે જે વિડીયો જોઈ રહ્યા છો એ એક પ્રકારનું સાઇટ કમ્યુનિકેશન જ કહી શકાય. ફોર એક્ઝામ્પલ, અ સ્માઇલ શો ફ્રેન્ડલીનેસ વાઇલ આઈઝ કોન્ટેક્ટ શો કોન્ફિડન્સ. એટલે કે કોઈ પણ વ્યક્તિનું ફેશિયલ એક્સપ્રેશન હોય, સ્માઇલનો પ્રતિભાવ હોય તો આપણને ખ્યાલ આવે છે કે ભાઈ કમ્યુનિકેશન પોઝિટિવ વેમાં થયો છે. 5 સેન્સ ઓફ કમ્યુનિકેશનમાં બીજો મહત્ત્વનો પોઈન્ટ છે હિયરિંગ. હિયરિંગ હેલ્પ અસ રિસીવ સ્પોકન મેસેજ. ઇટ ઇન્ક્લુડ્સ લિસનિંગ ટુ વર્ડ્સ, ટોન, પીચ એન્ડ વોલ્યુમ. એટલે સરળ શબ્દોમાં તમને કહું કે સાઇટમાં કેમ બોડી લેંગ્વેજ ને એક્સપ્રેશન ને એના દ્વારા આપણે સેન્સ ઓફ કમ્યુનિકેશનનો ખ્યાલ આવતો હતો, ખાતરી થતી હતી, એવી જ રીતે હિયરિંગમાં શું તો કે બોલવાની જે ટોન છે, લેંગ્વેજ છે, વે જે છે એ આખો મિનિંગ ચેન્જ કરી દે. ફોર એક્ઝામ્પલ, અ સોફ્ટ ટોન મે શો પોલાઇટનેસ. એટલે કે જો સોફ્ટ ટોનમાં કમ્યુનિકેશન થતું હોય, માહિતી સંચાર થતું હોય તો એ કાઇન્ડનેસ દર્શાવે છે. વાઇલ અ લાઉડ ટોન મે એક્સપ્રેસ એંગર. એટલે કે જો લાઉડ ટોનમાં આખું બોલવાનું પીચ જ અલગ હોય, વોલ્યુમ અલગ હોય તો એ ગુસ્સાના પ્રતિભાવ એક્સપ્રેસ કરે છે. તો આગળ જોઈએ. આ દરેક પોઈન્ટને તમે નોટ કરી લેજો અને જરૂર પડે તો તમે એસએસ પણ લઈ શકો છો. આગળનો પોઈન્ટ જોઈએ તો ટચ ઇઝ અ ફોર્મ ઓફ અ નોન વર્બલ કમ્યુનિકેશન. કમ્યુનિકેશનના ઘણા બધા પ્રકાર છે, આપણે આગળ જોશું. વર્બલ કમ્યુનિકેશન, નોન વર્બલ કમ્યુનિકેશન. તો ટચ છે એ નોન વર્બલ કમ્યુનિકેશનનો એક ભાગ છે. ઇટ ઇન્ક્લુડ્સ હેન્ડશેક, hug and tap on the shoulder. It helps express emotion like care, support, encouragement or greeting. હેન્ડશેક છે કે શોલ્ડર, પીઠ થપથપાવી,
આ દરેક પ્રકારની જે કમ્યુનિકેશન છે એ ગ્રીટિંગ એટલે કે એન્કરેજમેન્ટ માટે મદદ કરે છે. આગળ જોઈએ સેન્સ ઓફ કમ્યુનિકેશનમાં ચોથા નંબરનો મહત્વનો પોઈન્ટ છે સ્મેલ. સ્મેલ કેન ઇન્ફ્લુઅન્સ કમ્યુનિકેશન ઇનડાયરેક્ટલી. ફોર એક્ઝામ્પલ, perfumes or the smell of a food can affect how people feel in an interaction. એટલે કે સ્મેલ છે એ કમ્યુનિકેશનમાં ઇમ્પ્રેશન ક્રિએટ કરે છે, while bad smell create a discomfort. So next and last point in a five sense of communication, taste. ટેસ્ટ ઇઝ યુઝડ વેન શેરિંગ ફૂડ. હવે જ્યારે ફૂડ શેર કરવામાં આવે છે ત્યારે ટેસ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. ઇટ હેલ્પ્સ એક્સપ્રેસ હોસ્પિટાલિટી, માનવતા દર્શાવવા માટે, કલ્ચરલ સંસ્કૃતિ એન્ડ રિલેશનશિપ એટલે કે સંબંધો દર્શાવવા માટે ટેસ્ટ એ ઉપયોગમાં આવે છે. તો હવે એક્ઝામમાં જ્યારે 5 સેન્સ ઓફ કમ્યુનિકેશન પૂછાય ત્યારે ઇન્ટ્રોડક્શન, ડેફિનેશન ઓફ કમ્યુનિકેશન, કોમર્શિયલ કમ્યુનિકેશન, વોટ ઇઝ અ કમ્યુનિકેશન અને જે એ સેન્ડર બી રિસીવરવાળી જે આકૃતિ છે, ત્યારબાદ તમે આવા પ્રકારનો ડાયાગ્રામ અને ચાર્ટ દોરી શકો છો અને ત્યારબાદ આ દરેક પ્રકારની જે 5 સેન્સ ઓફ કમ્યુનિકેશન છે એની વિસ્તૃત માહિતી દર્શાવવામાં આવે છે. આપણે આગળના પ્રશ્ન વિશે ચર્ચા કરીએ જે છે ફીચર્સ ઓફ અ કમ્યુનિકેશન. 2 અને 3 ફીચર્સ એન્ડ ઇમ્પોર્ટન્સ ઓફ અ કમ્યુનિકેશન. માહિતી સંચાર કરતી વખતના લક્ષણો શું છે અને મહત્ત્વ શું છે. તો ટુ વે પ્રોસેસ. હવે માહિતી સંચારની પ્રક્રિયા દ્વિમાર્ગીય પ્રક્રિયા છે, કન્ટિન્યુઅસ પ્રક્રિયા છે, સતત ચાલતી પ્રક્રિયા છે, જેમાં સિમ્બોલ અને લેંગ્વેજનો ઉપયોગ કરવામાં આવે છે. યુઝ ઓફ સિમ્બોલ અને લેંગ્વેજ. ગોલ ઓરિએન્ટેડ એન્ડ પર્પસફુલ એક્ટિવિટી. જેનો કોઈક લક્ષ્ય હોય, પર્પસ એટલે કે હેતુના અનુસંધાને જે માહિતી સંચાર કરવામાં આવે છે. ફીડબેક ઇઝ ઇમ્પોર્ટન્ટ. હવે મેઇન લક્ષણ કમ્યુનિકેશનનો શું છે કે ફીડબેક. આપણે કોઈ પણ વ્યક્તિને જ્યારે થોટ્સ, આઈડિયાઝ શેર કરવી છે તો સામેવાળી વ્યક્તિ જે રિસીવર છે તે શું કરે છે કે ફીડબેક આપે છે, બરાબર. તો ઇન્વોલ્વ મિનિમમ 2 પર્સન. હવે 2 વ્યક્તિઓ તો એમાં ફરજિયાત ઇન્વોલ્વ હોવા જોઈએ. ડાયનેમિક એન્ડ સાયક્લિક પ્રોસેસ છે એટલે કે ગતિશીલ અને ચક્રીય પ્રક્રિયા છે. આગળ આપણે વિગતવાર ચર્ચા કરીએ તો ટુ વે પ્રોસેસ. કમ્યુનિકેશન ઓલવેઝ ઇન્વોલ્વ 2 પીપલ. કમ્યુનિકેશનમાં દ્વિમાર્ગીય પ્રક્રિયા છે અને હંમેશા 2 વ્યક્તિઓનો સમાવેશ થાય છે. 2 વ્યક્તિઓ દ્વારા સેન્ડર અને રિસીવર દ્વારા જ તે કમ્યુનિકેશન થાય છે. એટલે પહેલા પ્રશ્નમાં આપણે જ્યારે આકૃતિનો ઉપયોગ કર્યો હતો, જો એક્ઝામમાં ફીચર અથવા ઇમ્પોર્ટન્સ ગમે તે પૂછાય, આપણે આવા પ્રકારનો ડાયાગ્રામ દોરવાનો છે. ફર્સ્ટ ઓફ ઓલ, સેન્ડર હુ સેન્ડ્સ મેસેજ એટલે કે જે વ્યક્તિ મેસેજ સેન્ડ કરે છે, થોટ્સ, આઈડિયા શેર કરે છે. બીજું રિસીવર હુ રિસીવ મેસેજ, જે રિસીવ કરે છે મેસેજને. બોથ આર ઇમ્પોર્ટન્ટ ફોર કમ્યુનિકેશન ટુ હેપન એટલે કે કમ્યુનિકેશનની પ્રક્રિયાને સંભાવના માટે બોથ એટલે કે રિસીવર અને સેન્ડર એ ખૂબ જ મહત્ત્વના છે. વિધાઉટ રિસીવર એટલે કે રિસીવર વગર કમ્યુનિકેશન હેઝ નો મિનિંગ. કમ્યુનિકેશનનો કોઈ મતલબ નથી. સેકન્ડ ફીચર ઓફ કમ્યુનિકેશન ઇઝ અ કન્ટિન્યુઅસ પ્રોસેસ એટલે કે સતત ચાલતી પ્રક્રિયા છે. કમ્યુનિકેશન ઇઝ અ કન્ટિન્યુઅસ પ્રોસેસ, જે સતત ચાલતી પ્રક્રિયા છે. ઇટ ડઝ નોટ સ્ટોપ. વી કમ્યુનિકેટ એવરી ટાઈમ ઇન અ ડિફરન્ટ વે લાઇક અ સ્પીકિંગ, writing, smiling or using body language. Even silence can sometimes communicate meaning. એટલે કમ્યુનિકેશનનો આપણે દરેક સમયે અલગ અલગ વેમાં, ડિફરન્ટ વેમાં, લાઈક સ્પીકિંગ બોલીને, રાઇટિંગ લખીને, સ્માઇલિંગ એટલે કે ફેશિયલ એક્સપ્રેશન દ્વારા, બોડી લેંગ્વેજ દ્વારા આપણે કન્ટિન્યુ ઉપયોગ કરીએ છીએ. કન્ટિન્યુ પ્રક્રિયા છે. એટલે સેકન્ડ ફીચર શું થયું? કન્ટિન્યુઅસ પ્રોસેસ. ફર્સ્ટ કયું હતું? ટુ વે પ્રોસેસ. આગળ જોઈએ તો યુઝ ઓફ સિમ્બોલ એન્ડ લેંગ્વેજ. કમ્યુનિકેશન યુઝિસ વર્ડ્સ, સાઇન, સિમ્બોલ, જેસ્ચર ટુ શેર મેસેજીસ. એટલે માહિતી સંચાર કરતી વખતે આપણે શબ્દોનો, પછી સાઇન, સિમ્બોલનો અને હાથની પ્રક્રિયા દ્વારા, જેસ્ચર દ્વારા, ફેશિયલ એક્સપ્રેશન દ્વારા માહિતીને શેર કરીએ છીએ. લેંગ્વેજ પ્લેઝ એન ઇમ્પોર્ટન્ટ રોલ ઇન મેકિંગ કમ્યુનિકેશન ક્લિયર એન્ડ મિનિંગફુલ. ભાષા છે એ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. જ્યારે પણ આપણે કોઈ પણ માહિતી અથવા ઇન્ફોર્મેશન, થોટ્સ શેર કરીએ છીએ ત્યારે કઈ ભાષા છે, કઈ લેંગ્વેજ છે જે સરળતાથી લોકોને સમજી શકાય છે, રિસીવરને સરળતાથી તે રિસીવ કરી શકે છે, એ માટે લેંગ્વેજ એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એ કમ્યુનિકેશનને ક્લિયર અને મિનિંગફુલ બનાવે છે.
નેક્સ્ટ ફીચર ઓફ કમ્યુનિકેશન ઇઝ ગોલ ઓરિએન્ટેડ એન્ડ પર્પસફુલ એક્ટિવિટી, એટલે કે માહિતી સંચારની પ્રક્રિયા છે એ લક્ષ્ય નિર્ધારિત અને હેતુલક્ષી છે. કમ્યુનિકેશન ઇઝ ઓલવેઝ ડન ફોર અ પર્પસ, નિર્ધારિત હેતુ માટે થઈને માહિતી સંચારની પ્રક્રિયા કરવામાં આવે છે. ઇટ મે બી યુઝ ટુ ઇન્ફોર્મ, એટલે કે એનો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે તો કે માહિતી ઇન્ફોર્મ કરવા માટે, રિક્વેસ્ટ ઓર્ડર કરવા માટે, ટુ એક્સપ્રેસ ફિલિંગ એટલે કે ભાવને દર્શાવવા માટે લાઈક હેપીનેસ, એંગર, સેડનેસ, તો ત્યારે માહિતી સંચારનો ઉપયોગ કરવામાં આવે છે. નેક્સ્ટ ફીચર છે ફીડબેક ઇઝ ઇમ્પોર્ટન્ટ. હવે જ્યારે પણ કમ્યુનિકેશન કરવામાં આવે છે ત્યારે સેન્ડર દ્વારા જે ઇન્ફોર્મેશન સેન્ડ થાય છે, રિસીવર જે રિસીવ કરે છે એના દ્વારા પ્રતિક્રિયા એ ખૂબ જ આવશ્યક છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, તો જ કમ્યુનિકેશન એ સંપૂર્ણપણે થયું કહેવાય. તો ફીડબેક મીન્સ ધ રિસ્પોન્સ ઓફ રિસીવર, એટલે કે પ્રતિસાદ છે, રિસીવર તરફનો પ્રતિક્રિયા છે, જવાબ છે, આન્સર છે. ઇટ હેલ્પ્સ ધ સેન્ડર નો વેધર ધ મેસેજ હેઝ બીન અન્ડરસ્ટુડ કરેક્ટલી ઓર નોટ, એટલે કે પ્રતિક્રિયા દ્વારા જે સેન્ડર છે એને ખ્યાલ આવે છે કે જે આપેલ માહિતી છે એ કરેક્ટ વેમાં રિસીવ કરેલી છે કે નહીં. વિધાઉટ ફીડબેક કમ્યુનિકેશન ઇઝ ઇનકમ્પ્લીટ, એટલે કે પ્રતિસાદ અને રિસીવર દ્વારા કોઈ પણ પ્રકારનો જવાબ ન મળે તો માહિતી સંચાર છે એ અધૂરી ગણાય છે, ઇનકમ્પ્લીટ ગણાય છે. તો ફીડબેક ઇઝ ઇમ્પોર્ટન્ટ, આ એક લક્ષણ છે. આગળનું લક્ષણ જોઈએ તો ઇન્વોલ્વ્સ મિનિમમ 2 પર્સન. સિમ્પલ છે. હવે જ્યારે પણ કમ્યુનિકેશનની પ્રક્રિયા થાય છે તો બે વ્યક્તિની જરૂરિયાત રહેવાની છે, એક જે સેન્ડર છે, એક જે રિસીવર છે, અથવા આખા ગ્રુપને પણ જો માહિતી દેવામાં આવે તો એક વ્યક્તિ તો સેન્ડર હોવાનો જ તે. એટલે ઇન્વોલ્વ મિનિમમ 2 પર્સન, એટલીસ્ટ 2 પર્સન આર રિક્વાયર્ડ ફોર કમ્યુનિકેશન. One act as the sender and the other as the receiver. Even in mass communication, many receivers are involved. Next and last feature of communication is dynamic and cyclic process. હવે કમ્યુનિકેશનની પ્રક્રિયા છે એક ગતિશીલ પ્રક્રિયા છે અને ચક્રીય પ્રક્રિયા છે. કારણ કે જો સેન્ડર મેસેજ સેન્ડ કરે છે ચેનલ દ્વારા, કઈ માધ્યમ દ્વારા સેન્ડ કરે છે, રિસીવર એને રિસીવ કરે છે અને ફીડબેક આપે છે, તો આ એક પ્રકારની સાયકલ પ્રોસેસ છે. કમ્યુનિકેશન કીપ્સ ચેન્જિંગ વિથ ટાઈમ, ટેકનોલોજી એન્ડ સિચ્યુએશન, એટલે કે માહિતી સંચારની પ્રક્રિયા છે એ બદલાતી સતત ચાલતી પ્રક્રિયા છે, ટેકનોલોજી અને સિચ્યુએશન દ્વારા સતત બદલાતી રહી છે. કમ્યુનિકેશન ઇઝ નોટ ફિક્સ્ડ, સ્થિર પ્રક્રિયા નથી. ઇટ ચેન્જ અકોર્ડિંગ ટુ પીપલ, કલ્ચર, ઇટ કીપ્સ ઇન્વોલ્વિંગ વિથ ટાઈમ. બરાબર. Communication is a very important and dynamic process that help people share ideas and connect with each other in daily life. રોજિંદા જીવનમાં દરેક વ્યક્તિઓ સાથે આપણે જો જોડાવું હોય તો કમ્યુનિકેશન એ કરવું ફરજિયાત છે. એટલે પ્રોફેશનલ, સોશિયલ અને પોતાની પર્સનલ ડેવલપમેન્ટ માટે કમ્યુનિકેશન એ ખૂબ જ જરૂરી છે. તો આ હતા ફીચર્સ ઓફ કમ્યુનિકેશન. મને ખાતરી છે કે હવે તમને લોકોને ખ્યાલ આવી ચૂક્યો હશે કે માહિતી સંચારના લક્ષણો કયા કયા છે. તો 2 વે પ્રોસેસ છે, એટલે કે દ્વિમાર્ગીય પ્રક્રિયા છે જેમાં રિસીવર અને સેન્ડર હોય છે. એટલે બીજું લક્ષણ તો કયું થઈ જશે એમાં એની સાથે કે ઇન્વોલ્વ મિનિમમ 2 પર્સન, એટલે કે 2 વ્યક્તિઓનો સમાવેશ થાય છે. 2 વે પ્રોસેસ છે અને 2 વ્યક્તિઓનો સમાવેશ થાય છે. કન્ટિન્યુ પ્રોસેસ, સતત ચાલતી પ્રક્રિયા છે જેમાં લેંગ્વેજ અને સિમ્બોલનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં લક્ષ્ય નિર્ધારણ હોય છે, હેતુ હોય છે. પ્રતિક્રિયા, ફીડબેક ઇઝ ઇમ્પોર્ટન્ટ, પ્રતિક્રિયા એ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જે ડાયનેમિક અને સાયક્લિક એટલે ગતિશીલ અને ચક્રીય પ્રક્રિયા છે. તો આ દરેક પ્રકારના લક્ષણો આપણે એક્ઝામમાં લખવાના રહેશે અને આ લખ્યા પહેલાં આપણે ઇન્ટ્રોડક્શન, ડેફિનેશન અને જે આકૃતિ છે એ ખાસ દોરવાની રહેશે. નેક્સ્ટ હવે ક્વેશ્ચન આપણે જોઈએ ઇમ્પોર્ટન્સ ઓફ કમ્યુનિકેશન. સો ઇમ્પોર્ટન્સ ઓફ કમ્યુનિકેશન એઝ ધ ગ્લુ ધેટ હોલ્ડ્સ એવરીથિંગ ટુગેધર, એટલે કે માહિતી સંચારની પ્રક્રિયા એ એવા પ્રકારનું ગ્લુ છે જે દરેકને એકબીજા સાથે જોડાયેલું રાખે છે. તો કયા કયા પ્રકારના ઇમ્પોર્ટન્સ છે તો ટુ શેર ઇન્ફોર્મેશન, એટલે કે માહિતીને શેર કરવી, ટુ વર્ક એઝ અ ટીમ કોર્ડિનેશન, ટુ મેક ગુડ ડિસિઝન, એટલે કે નિર્ણયો લેવા માટે, ટુ બોલ્ડ ટ્રસ્ટ એન્ડ ફ્રેન્ડશીપ, બોલ્ડિંગ સ્ટ્રોંગ રિલેશનશીપ, એટલે કે વિશ્વાસ વધારવા માટે, રિલેશનશીપ, ફ્રેન્ડશીપને સ્ટ્રોંગ બનાવવા માટે થઈને, ટુ સોલ્વ પ્રોબ્લેમ્સ એન્ડ ફાઇટ્સ, દરેક પ્રકારની જે કાર્યક્ષેત્રમાં મુશ્કેલીઓ થાય છે, ઝઘડાઓ થાય છે તેને દૂર કરવા માટે કમ્યુનિકેશન એ ખૂબ જ જરૂરી છે.
ટુ ઇન્ક્રીઝ પ્રોડક્ટિવિટી એટલે કે ઉત્પાદનના વધારા માટે થઈને, ટુ મોટિવેટ પીપલ મોટિવેશન માટે, ટુ લર્ન એન્ડ ગ્રો એટલે કંઈક નવી વસ્તુઓ શીખવા માટે, નોલેજ વધારવા માટે થઈને કમ્યુનિકેશન ખૂબ જ જરૂરી છે. ટુ મેનેજ ચેન્જ મેનેજમેન્ટ કરવા માટે થઈને, ટુ સ્પ્રેડ ન્યૂ આઈડિયાઝ નવા પ્રકારના આઈડિયાઝ કમ્યુનિકેશનમાં ખૂબ જ જરૂરી છે. તો વિસ્તૃત માહિતી જોઈએ. ફર્સ્ટ ઇમ્પોર્ટન્ટ ઓફ કમ્યુનિકેશન ઇઝ ટુ શેર ઇન્ફોર્મેશન. હવે જ્યારે પણ કમ્યુનિકેશન એટલે કે માહિતી સંચારની પ્રક્રિયા કરવામાં આવે છે તે કોઈ પણ ક્ષેત્ર હોય, દરેક ક્ષેત્રમાં ઇન્ફોર્મેશન શેરિંગ એ ખૂબ જ જરૂરી છે. ઇટ ઇઝ ધ સિમ્પલેસ્ટ વે ટુ પાસ ફેક્ટ્સ ઓર આઈડિયા ફ્રોમ વન પર્સન ટુ અનધર. કમ્યુનિકેશન છે એ એવો સરળ માર્ગ છે જે એક વ્યક્તિથી બીજા વ્યક્તિને આઈડિયાઝ, થોટ્સ, વિચારો શેર કરે છે. વિધાઉટ ઇટ નો વન વુડ નો વોટ ટુ ડુ ઓર હાઉ ટુ ડુ ઇટ. એટલે કે કમ્યુનિકેશનની પ્રક્રિયા વગર ખ્યાલ જ આવતો નથી કે કયું કાર્ય ક્યારે કરવું અને કેવી રીતે કરવું છે. નેક્સ્ટ જોઈએ. ઇઝ ટુ વર્ક એઝ અ ટીમ કોર્ડિનેશન એટલે કે કાર્ય કરવા માટે થઈને, ટીમમાં કોર્ડિનેશન કરવા માટે થઈને કમ્યુનિકેશનની ખૂબ જ જરૂરી છે. અ ટીમ કેન નોટ વિન ઇફ ધ પ્લેયર્સ ડોન્ટ ટોક. જો સંચાલકો છે, કર્મચારીઓ, સેન્ડર, રિસીવર જો કન્વર્સેશન કરતા નથી, કમ્યુનિકેશન કરતા નથી, વાતચીત કરતા નથી તો ટીમની સફળતા એ શક્ય નથી. કમ્યુનિકેશન હેલ્પ એવરીવન મૂવ ઇન ધ સેમ ડાયરેક્શન એન્ડ વર્ક ટુગેધર વિધાઉટ ગેટિંગ ઇન ઇચ અધર્સ વે. એટલે કે માહિતી સંચારની પ્રક્રિયા જે છે એ દરેકને સેમ ડાયરેક્શનમાં કાર્ય કરવા માટે અને સાથે જોડાઈને કાર્ય કરવા માટે ખૂબ જ જરૂરી છે. નેક્સ્ટ પોઈન્ટ જોઈએ. ટુ મેક ગુડ ડિસિઝન. હવે માહિતી સંચારની પ્રક્રિયા છે, માહિતી જ્યાં સુધી ઇન્ફોર્મેશન, થોટ, વિચારો શેર નથી થતા ત્યાં સુધી નિર્ણયો કઈ રીતે શક્ય બને છે. ટુ મેક અ ચોઇસ યુ નીડ ઇન્ફોર્મેશન. હવે કોઈ પણ પસંદગી કરવા માટે થઈને આપણે માહિતીની ખૂબ જ જરૂરિયાત છે. કમ્યુનિકેશન બ્રિંગ્સ ઓલ ધ ફેક્ટ્સ ટુ ધ ટેબલ સો યુ કેન પિક ધ બેસ્ટ ઓપ્શન. માહિતી સંચારની પ્રક્રિયા દ્વારા આપણે કોઈ પણ પ્રકારનો બેસ્ટ નિર્ણય પસંદગી કરવામાં ખૂબ જ મદદ રહે છે. નેક્સ્ટ પોઈન્ટ જોઈએ. ટુ બોલ્ડ ટ્રસ્ટ એન્ડ ફ્રેન્ડશિપનેસ. કમ્યુનિકેશન દ્વારા વિશ્વાસમાં વધારો થાય છે, સંબંધમાં જાળવણી થાય છે. યુ કાન્ટ ટ્રસ્ટ સમવન યુ ડોન્ટ ટોક ટુ. વાતચીત અને કમ્યુનિકેશન વગર તમે કોઈ પણ વ્યક્તિ ઉપર ટ્રસ્ટ કરી શકતા નથી. શેરિંગ થોટ્સ વિચારોના શેરિંગ દ્વારા એન્ડ લિસનિંગ ટુ અધર્સ બીજાને સાંભળીને બોલ્ડ સ્ટ્રોંગ એન્ડ હેપી રિલેશનશિપ સંબંધોને સારી રીતે જાળવી શકાય છે. નેક્સ્ટ પોઈન્ટ જોઈએ. ટુ સોલ્વ પ્રોબ્લેમ્સ એન્ડ ફાઇટ્સ. એટલે કમ્યુનિકેશનની પ્રક્રિયા દ્વારા જે પણ મુશ્કેલીઓ છે, ઝઘડાઓ છે એનું નિરાકરણ થાય છે. મોસ્ટ ફાઇટ્સ હેપન બિકોઝ ઓફ અ મિક્સઅપ ઓર મિસઅન્ડરસ્ટેન્ડિંગ. એટલે કે મોસ્ટ ઓફ જે ઝઘડાઓ થાય છે શાના કારણે થાય છે તો મિસઅન્ડરસ્ટેન્ડિંગના લીધે. ટોકિંગ થિંગ્સ એટલે કે જ્યારે પણ કન્વર્ઝેશન કરવામાં આવે છે, એકબીજાને વાતચીત કરવામાં આવે છે તો એ બાબત ક્લિયર થાય છે અને સોલ્યુશન આવે છે. તો કન્વર્ઝેશન એટલે કમ્યુનિકેશન એ ખૂબ જ જરૂરી છે. ટુ ઇન્ક્રીઝ પ્રોડક્ટિવિટી ઉત્પાદનના વધારા માટે થઈને, પ્રોડક્ટના ઇન્ક્રીઝમેન્ટ માટે થઈને કમ્યુનિકેશન ખૂબ જ જરૂરી છે. વેન ઇન્સ્ટ્રક્શન આર ક્લિયર જ્યારે ઇન્સ્ટ્રક્શન ક્લિયર હોય છે, પીપલ મેક ફીવર મિસ્ટેકથી ઓછી ભૂલો કરે છે અને સમયનો બચત થાય છે. ધીઝ સેવ ટાઈમ એન્ડ હેલ્પ ગેટ વર્ક ડન ફાસ્ટર એન્ડ બેટર. અને તે મદદ કરે છે કાર્ય કરવામાં જે ઝડપથી થાય છે અને સારું બને છે. નેક્સ્ટ પોઈન્ટ. મોટિવેટ પીપલ એટલે કે મોટિવેશન કરવા માટે થઈને કમ્યુનિકેશનનો ઉપયોગ કરવામાં આવે છે. લીડર્સ યુઝ કમ્યુનિકેશન ટુ ઇન્સ્પાયર ધેર ટીમ. એટલે કે લીડર છે કમ્યુનિકેશનનો ઉપયોગ શા માટે કરે છે તો પોતાની ટીમને ઇન્સ્પાયર કરવા માટે થઈને, મોટિવેટ કરવા માટે થઈને એનો ઉપયોગ કરે છે. અ ફ્યુ કાઇન્ડ વર્ડ્સ ઓર અ ક્લિયર ગોલ કેન મેક સમવન વોટ ટુ વર્ક હાર્ડર. એટલે કે અમુક જેવા કાઇન્ડ વર્ડ્સ છે જે ક્લિયર લક્ષ્યને માટે થઈને મોટિવેટ કરવામાં આવે છે. તો કમ્યુનિકેશન દ્વારા એ પોતાના વર્કરોને મોટિવેટ કરે છે, ઇન્સ્પાયર કરે છે. નેક્સ્ટ જોઈએ તો ટુ લર્ન એન્ડ ગ્રો. એવરીથિંગ વી લર્ન એટ સ્કૂલ, એટ હોમ ઓર એટ વર્ક કમ્સ થ્રુ કમ્યુનિકેશન. એટલે દરેક ક્ષેત્રમાં જ્યાં આપણે કંઈક ને કંઈક નવી વસ્તુઓ શીખીએ છીએ, તે સ્કૂલ હોય, હોમ હોય કે કોઈ પણ જગ્યાએ વર્ક પ્લેસમાં હોય, તે કમ્યુનિકેશન દ્વારા જ આપણને ખ્યાલ આવે છે, નવી નવી વ્યક્તિઓનું નોલેજ મળે છે. તો નેક્સ્ટ પોઈન્ટ. ટુ મેનેજ એન્ડ ચેન્જ. વેન થિંગ્સ ચેન્જ જ્યારે પણ વસ્તુઓ બદલાય છે, પીપલ વર્ક ગેટ સ્કેર્ડ. એટલે કે
વ્યક્તિઓ એ કાર્ય કરવામાં ગભરાય છે. ગુડ કમ્યુનિકેશન એક્સપ્લેન વાય થિંગ્સ આર ચેન્જિંગ વિચ મેક પીપલ ફીલ સેફ એન્ડ રેડી. જ્યારે કમ્યુનિકેશન કરવામાં આવે છે, એક્સપ્લેન કરવામાં આવે છે, ત્યારે એ થિંગ્સ, એ વસ્તુઓ વિશે, એ જે બદલાણેલી વસ્તુ છે એના કાર્ય વિશે દરેક વ્યક્તિઓને સમજાવવામાં આવે છે, જેનાથી એ કાર્ય કરવા માટે સરળતા અનુભવે છે. નેક્સ્ટ પોઈન્ટ, ટુ સ્પ્રેડ ન્યૂ આઈડિયાઝ ઇનોવેશન. Great innovation happen when people share their crazy ideas with others. હવે કમ્યુનિકેશન દ્વારા જે શક્ય બને છે, જ્યારે પણ એક વ્યક્તિ બીજા વ્યક્તિઓને આઈડિયા શેર કરે છે, પોતાના મગજમાં જે પણ હાલતું હોય, જે પણ થોટ્સ છે, વિચારો છે, એકબીજાને શેર કરે છે, ત્યારે જ કંઈક નવું ઇનોવેશન, ત્યારે જ કંઈક નવા આઈડિયાઝનો ઉત્પન્ન થાય છે, ક્રિએટિવિટી થાય છે. સો દેટ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ અ કમ્યુનિકેશન. In every time, everywhere, we need communication. બેઝિકલી કમ્યુનિકેશન ઇઝ ધ બ્રિજ ધેટ કનેક્ટ પીપલ. એટલે કમ્યુનિકેશન છે એક એવો સેતુ છે તે દરેક વ્યક્તિઓને સાથે જોડે છે, કનેક્ટ કરે છે. ઇટ સ્ટોપ કન્ફ્યુઝન. તે કન્ફ્યુઝનને દૂર કરે છે. બોલ્ડ ટ્રસ્ટ અને વિશ્વાસ દાખવવા માટે થઈને દરેક વ્યક્તિઓને એકબીજા સાથે કાર્ય કરવા માટે મદદરૂપ થાય છે. કમ્યુનિકેશનના ઇમ્પોર્ટન્સ વિશે વાત કરી તો પહેલું કયું હતું? ટુ શેર ઇન્ફોર્મેશન, એટલે કે ઇન્ફોર્મેશન શેર કરવા માટે થઈને, કોર્ડિનેશન કરવા માટે થઈને, મેક ગુડ ડિસિઝન, બેસ્ટ નિર્ણય લેવા માટે થઈને, પછી બોલ્ડિંગ સ્ટ્રોંગ રિલેશનશિપ, ફ્રેન્ડશિપ માટે, પ્રશ્નોને નિરાકરણ માટે, ઝઘડાઓના નિરાકરણ માટે, ઉત્પાદનના વધારા માટે, પીપલ મોટિવેશન માટે થઈને, લર્ન એન્ડ ગ્રો, નવા થોટ્સ ને વિચારોને લર્નિંગ કરવા માટે થઈને, મેનેજમેન્ટ કરવા માટે થઈને. તો આ દરેક પ્રકારના ઇમ્પોર્ટન્સ કમ્યુનિકેશનના છે. તો આ દરેક પ્રકારના ઇમ્પોર્ટન્સ વિશે તમને ખ્યાલ આવી ચૂક્યો હશે. નેક્સ્ટ ક્વેશ્ચન, રોલ ઓફ ફીડબેક ઇન કમ્યુનિકેશન. માહિતી સંચારની પ્રક્રિયામાં રિસીવર તરફથી જે ફીડબેક મળે છે એનો શું રોલ છે? ઇન્ટ્રોડક્શન. ફીડબેક ઇઝ એન ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ કમ્યુનિકેશન. માહિતી સંચારની પ્રક્રિયામાં ફીડબેક, પ્રતિસાદ આપવો એ ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે. કમ્યુનિકેશન ઇઝ નોટ કમ્પ્લીટ અનલેસ ધ સેન્ડર નો હાઉ ધ રિસીવર હેઝ અન્ડરસ્ટુડ ધ મેસેજ. એટલે કે હું તમને માહિતી જે શેર કરું છું, જે ઇન્ફોર્મેશન શેર કરું છું, એ તમને એ જ અર્થમાં સમજ પડે છે કે નહીં, અને તે અર્થમાં તમે મને જે પ્રતિસાદ આપો છો, તમે મને જે આન્સર આપો છો, પોઝિટિવ વેમાં, નેગેટિવ વેમાં, એ ફીડબેક દ્વારા મને ખ્યાલ આવે છે કે જે માહિતી મેં આપી છે તમને ખરેખર ખ્યાલ આવ્યો છે કે નહીં. ફીડબેક હેલ્પ ઇન મેકિંગ કમ્યુનિકેશન ક્લિયર એન્ડ ઇફેક્ટિવ. હવે કમ્યુનિકેશનમાં ફીડબેક, જો પ્રતિસાદ તમે મને આપો છો, એ થ્રુ મને ખબર પડે છે કે ક્લિયર અને ઇફેક્ટિવ છે કે નહીં. ઇટ ક્રિએટ અ કનેક્શન બિટવીન ધ સેન્ડર એન્ડ ધ રિસીવર. સેન્ડર અને રિસીવર વચ્ચે કનેક્શનનું કાર્ય કરે છે. ડેફિનેશન જોઈ લઈએ. ફીડબેક મીન્સ ધ રિસ્પોન્સ ઓર રિપ્લાય ગિવન બાય ધ રિસીવર. હવે તે રિસીવર દ્વારા આપવામાં આવતો વળતો જવાબ છે. આફ્ટર રિસીવિંગ ધ મેસેજને રિસીવ કર્યા બાદ, ઇટ શો વેધર ધ મેસેજ ઇટ અન્ડરસ્ટુડ. તે જોવામાં આવે છે કે મેસેજ જે આપેલો છે એ કરેક્ટ છે કે નહીં. ફીડબેક ઇઝ ધ રિએક્શન ઓફ ધ રિસીવર ટુ ધ સેન્ડર મેસેજ. એક્ઝામ્પલ તરીકે, ઇફ અ ટીચર એક્સપ્લેન સમથિંગ, શિક્ષક કંઈ પણ એક્સપ્લેન કરે છે, એન્ડ સ્ટુડન્ટ નોટ ઓર આસ્ક ક્વેશ્ચન, અને સ્ટુડન્ટ એની સામે પ્રતિક્રિયા આપે છે, ઇટ ઇઝ કોલ્ડ અ ફીડબેક. એ ફીડબેક આપે છે. આગળ જોઈએ, ઇમ્પોર્ટન્સ ઓફ અ ફીડબેક. ફીડબેક ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન કમ્યુનિકેશન બિકોઝ પ્રતિક્રિયા આપવો, વળતો જવાબ આપવો એ કમ્યુનિકેશનની પ્રક્રિયામાં ખૂબ જ જરૂરી છે. એની વગર તો કમ્યુનિકેશનની પ્રક્રિયા સંપૂર્ણ ગણાય નહીં. તો ફર્સ્ટ ઇમ્પોર્ટન્ટ ઓફ ફીડબેક ઇઝ મેક કમ્યુનિકેશન કમ્પ્લીટ. એટલે કમ્યુનિકેશન, માહિતી સંચારની પ્રક્રિયા છે એ કમ્પ્લીટ બનાવે છે. વિધાઉટ ફીડબેક કમ્યુનિકેશન ઇઝ વન વે એન્ડ ઇનકમ્પ્લીટ. ફીડબેક જ નહીં હોય, જો સેન્ડરને ફીડબેક જ નહીં આપે, પોતાનો પ્રતિક્રિયા જ નહીં આપે, તો એ વન વે ઇનકમ્પ્લીટ કમ્યુનિકેશન કહેવાય. આપણે આગળ જે ફીચર ઓફ કમ્યુનિકેશન હતા એમાં આપણે જોયું હતું કે દ્વિમાર્ગીય પ્રોસેસ છે, પ્રક્રિયા છે. તો જો કમ્યુનિકેશનમાં ફીડબેક નહીં હોય તો એ વન વે થઈ જશે, ઇનકમ્પ્લીટ બને છે. હું તમને જે ઇન્ફોર્મેશન, આઈડિયાઝ, માહિતી, થોટ્સ, વિચારો આપું છું, એના થ્રુ તમે રિસીવ કરીને તમે મને જે પ્રતિસાદ આપો છો, તમે
કમેન્ટ કરો, અથવા તમને ખ્યાલ નથી આવ્યો તો તમે પોઝિટિવ વેમાં, નેગેટિવ વેમાં જે પણ પ્રકારનો ફીડબેક આપો છો એના થ્રુ જ આખું કમ્યુનિકેશન એક સાયકલ પ્રોસેસ સંપૂર્ણ બને છે. નેક્સ્ટ જોઈએ ઇમ્પોર્ટન્સ ઓફ ફીડબેકમાં ઇમ્પ્રૂવ કમ્યુનિકેશન. માહિતી સંચારની પ્રક્રિયામાં ઇમ્પ્રુવમેન્ટ લાવવા માટે ફીડબેક એ ખૂબ જ જરૂરી છે. ઇટ હેલ્પ ઇન કરેક્ટિંગ મિસ્ટેક એન્ડ ઇમ્પ્રુવિંગ ફ્યુચર મેસેજ. એટલે કમ્યુનિકેશનમાં ફીડબેક એ મિસ્ટેકને કરેક્ટ કરવા માટે ઉપયોગી છે. ત્રીજા નંબર ઇન્ક્રીઝ કોન્ફિડન્સ. હવે કોન્ફિડન્સ વધારવા માટે ફીડબેક એ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. જ્યારે પણ કોઈ પણ સેન્ડર છે એ રિસીવરને મેસેજ સેન્ડ કરે છે ત્યારે રિસીવર દ્વારા જે પણ પોઝિટિવને એવો ફીડબેક મળે છે એના દ્વારા સેન્ડરને મોટિવેશન મળે છે અને ઇન્કરેજમેન્ટ વધે છે. આગળનો નેક્સ્ટ પોઈન્ટ જોઈએ બોલ્ડ રિલેશનશિપ. ફીડબેક ક્રિએટ બેટર અન્ડરસ્ટેન્ડિંગ બિટવીન પીપલ. ફીડબેક છે એ અન્ડરસ્ટેન્ડિંગ, બે વ્યક્તિઓ વચ્ચે, જૂથો વચ્ચે રિલેશનશિપ બોલ્ડ કરે છે. તો આ દરેક પ્રકારના પોઈન્ટ્સ ઇમ્પોર્ટન્સ ઓફ ફીડબેકના હતા. કયા? મેક કમ્યુનિકેશન કમ્પ્લેટ. કમ્યુનિકેશનને કમ્પ્લેટ બનાવવું. ઇમ્પ્રૂવ કમ્યુનિકેશનને ઇમ્પ્રૂવ કરવા માટે. ઇન્ક્રીઝ કોન્ફિડન્સ વધારવા માટે. અને છેલ્લું લાસ્ટ બોલ્ડ રિલેશનશિપ. એટલે આપણે ફીડબેકનું ઇન્ટ્રોડક્શન, ડેફિનેશન અને ઇમ્પોર્ટન્સ ઓફ ફીડબેક. નેક્સ્ટ જોઈએ ફોર્મ્સ ઓફ ફીડબેક. Forms of feedback refer to the various method or way in which receiver responds to a message. એટલે કેટલા પ્રકારના ફીડબેક છે જે રિસીવર દ્વારા આપવામાં આવે છે. તો વર્બલ ફીડબેક ફર્સ્ટ. તો વર્બલ ફીડબેક એટલે કેવું, જેમાં લખાણ દ્વારા, વર્ડ્સ દ્વારા, બોલીને જે પ્રતિક્રિયા આપવામાં આવે છે એને વર્બલ ફીડબેક કહેવામાં આવે છે. નોન વર્બલ ફીડબેક એટલે બોડી લેંગ્વેજ દ્વારા, ફેશિયલ એક્સપ્રેશન દ્વારા જે ફીડબેક, જે પ્રતિસાદ આપવામાં આવે છે એને નોન વર્બલ ફીડબેક કહેવામાં આવે છે. ત્રીજા નંબર પોઝિટિવ ફીડબેક એટલે ગુડ આઈડિયા, ક્લેપિંગ, અગ્રીમેન્ટ, અપ્રિશિએટ દ્વારા જે ફીડબેક આપવામાં આવે છે એને પોઝિટિવ ફીડબેક કહેવામાં આવે છે. એવી જ રીતે નેગેટિવ ફીડબેક તો જે ડાઉટ દેખાડવામાં આવે અથવા કંઈક કરેક્શન, તમે જે પ્રતિસાદમાં મને કંઈક એમ કે ડાઉટ છે કે કંઈક કરેક્શન છે, કંઈક પ્રશ્ન છે, તો એ નેગેટિવ ફીડબેક થયો. પાંચમા નંબર ફોર્મલ ફીડબેક એટલે યુઝ ક્યાં થાય છે, જે ઓર્ગેનાઇઝેશનમાં અથવા પ્લાન દ્વારા સિસ્ટમેટિક જે હોય પ્રતિસાદ આપવામાં આવે છે એને ફોર્મલ ફીડબેક. એવી જ રીતે ઇનફોર્મલ ફીડબેક તો જેમાં કોઈ પણ પ્રકારનું અનપ્લાન્ડ હોય અથવા કેઝ્યુઅલ હોય, ઓફિશિયલ રેકોર્ડ દ્વારા એમાં પ્રતિસાદ ન આપવામાં આવતું હોય, બરાબર, એને ઇનફોર્મલ ફીડબેક કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે આપણે કહીએ કે ફ્રેન્ડ્સ સે ગુડ જોબ, એમ તો એ પોઝિટિવ ફીડબેક તો થયો જ તે, પણ એની સાથે સાથે ઇનફોર્મલ કહેવાય, કારણ કે એમાં કોઈ પણ પ્રકારનું ઓફિશિયલ રેકોર્ડ નથી આવતો, તે અનપ્લાન્ડ હોય છે, કેઝ્યુઅલ હોય છે. નેક્સ્ટ છે ઓરલ ફીડબેક એટલે કે ફેસ ટુ ફેસ સ્પીકિંગ. જ્યારે પણ બે વ્યક્તિ વચ્ચે કમ્યુનિકેશન થાય છે, કન્વર્ઝેશન થાય છે, ત્યારે ફેસ ટુ ફેસ જે ફીડબેક આપવામાં આવે છે એને ઓરલ ફીડબેક કહેવામાં આવે છે. તો આ બધા પ્રકારના ફોર્મ છે ફીડબેકના. કયા? વર્બલ ફીડબેક, નોન વર્બલ ફીડબેક, પોઝિટિવ, નેગેટિવ ફીડબેક, ફોર્મલ ફીડબેક, ઇનફોર્મલ ફીડબેક. તમે પ્રકારનો ચાર્ટ એક્ઝામમાં દોરી શકો છો, જેમાં નોન વર્બલ, વર્બલ, પોઝિટિવ, નેગેટિવ, ફોર્મલ, ઇનફોર્મલ અને ઓરલ ફીડબેક. તમે ફીડબેકના ક્વેશ્ચનમાં ફર્સ્ટ ઓફ ઓલ તમારે ઇન્ટ્રોડક્શન લખવાનું છે, ડેફિનેશન, પછી ઇમ્પોર્ટન્સ ઓફ ફીડબેક કયા હતા ઇમ્પોર્ટન્સમાં, તો કમ્યુનિકેશનને કમ્પ્લીટ બનાવે છે, ઇમ્પ્રૂવ કરે છે, કોન્ફિડન્સને ઇન્ક્રીઝ કરે છે, એ રિલેશનશિપ બોલ્ડ કરે છે. હવે આ બધા ફોર્મ્સ છે વર્બલ, નોન વર્બલ, પોઝિટિવ, નેગેટિવ, ફોર્મલ, ઇનફોર્મલ, ઓરલ. સ્ટ્રેટેજીસ ફોર ઇમ્પ્રુવિંગ ફીડબેક. પ્રતિક્રિયાને ઇમ્પ્રૂવ કરવા માટે, એની સુધારણા કરવા માટેની વ્યૂહરચનાઓ કઈ છે, તો ક્લિયર એન્ડ સ્પેસિફિક એટલે કે સ્પષ્ટ અને વિશિષ્ટ હોવી જોઈએ. ગીવ ટાઈમલી ફીડબેક, સમયસર પ્રતિસાદ આપવો જોઈએ. બી ઓનેસ્ટ બટ પોલાઇટ, પ્રામાણિક હોય અને નમ્ર એટલે કે વિનમ્ર રીતે ફીડબેક આપવો જોઈએ. પ્રામાણિક રીતે જે સાચો અર્થ હોય, જે સાચો ફીડબેક હોય એ આપવો જોઈએ. યુઝ સિમ્પલ લેંગ્વેજ, સરળ ભાષાનો ઉપયોગ હોવો જોઈએ. હકારાત્મક, યુઝ પોઝિટિવ ટોન એટલે હકારાત્મક ટોનનો ઉપયોગ કરેલો હોવો જોઈએ, બરાબર. આ દરેક પ્રકારની વ્યૂહરચનાઓ છે. આપણે વિગતવાર ચર્ચા કરીએ તો ફર્સ્ટ, બી ક્લિયર એન્ડ સ્પેસિફિક. ફીડબેક શુડ બી સિમ્પલ એન્ડ ક્લિયર સો દેટ ઇઝ નો કન્ફ્યુઝન. એટલે જે પ્રતિસાદ છે એ ક્લિયર હોવો જોઈએ અને વિશિષ્ટ હોવો જોઈએ, જેનાથી કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન રહેતું નથી. ગીવ ટાઈમલી ફીડબેક એટલે કે પ્રતિસાદ સમયસર આપવો જોઈએ.
Feedback should be given at the right time. ક્વિક ફીડબેક હેલ્પ ઇન કરેક્ટિંગ મિસ્ટેક ઇમિડિયેટલી, એટલે કે ઝડપથી આપેલો સમયસર આપેલો ફીડબેક છે એ જો કોઈ પણ પ્રકારની ભૂલ હોય મિસ્ટેક હોય તો એને ઇમિડિયેટલી તરત જ કરેક્ટ કરે છે. નેક્સ્ટ જોઈએ બી ઓનેસ્ટ બટ પોલાઇટ. હવે જે પણ રિસીવર દ્વારા ફીડબેક આપવામાં આવે છે એ ઓનેસ્ટ હોવો જોઈએ, પ્રમાણિક હોવો જોઈએ. ફીડબેક શુડ બી ટ્રુથફુલ, તે સાચો હોવો જોઈએ બટ ગિવન ઇન ધ રિસ્પેક્ટફુલ મેનર દ્વારા સેન્ડરને ફીડબેક આપવામાં આવે છે સો દેટ ધ રિસીવર ડઝ નોટ ફીલ હર્ટ. નેક્સ્ટ પોઈન્ટ, યુઝ સિમ્પલ લેંગ્વેજ, એટલે સરળ ભાષાનો ઉપયોગ થયો હોવો જોઈએ. ફીડબેક શુડ બી ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ, સમજવા માટે સરળ ભાષાનો ઉપયોગ કરવો જોઈએ સો દેટ ધ રિસીવર કેન ઇમ્પ્રૂવ ઇઝીલી. નેક્સ્ટ પોઈન્ટ છે યુઝ પોઝિટિવ ટોન, હકારાત્મક ટોનનો ઉપયોગ થયેલો હોવો જોઈએ. સ્ટાર્ટ્સ વિથ પોઝિટિવ પોઈન્ટ્સ બિફોર પોઇન્ટિંગ આઉટ મિસ્ટેક, એટલે કે જ્યારે પણ રિસીવર સેન્ડરને પોતાનો ફીડબેક આપે છે, પ્રતિક્રિયા આપે છે, ત્યારે ડાયરેક્ટ મિસ્ટેકથી શરૂઆત નથી કરતો, પરંતુ પોઝિટિવ પોઈન્ટ છે એને ફર્સ્ટ રાખે છે અને ત્યારબાદ જે પણ મિસ્ટેક છે એને પોઈન્ટ આઉટ કરે છે. ધીસ મોટિવેટ, આવા પ્રકારનો ચાર્ટ દોરી શકો છો. ફીડબેક ઇમ્પોર્ટન્ટ, ક્લિયર હોવો જોઈએ. ટાઈમ ટુ ટાઈમ ફીડબેક આપવો જોઈએ, પ્રતિસાદ આપવો જોઈએ. સિમ્પલ હોવો જોઈએ, પ્રામાણિક હોવો જોઈએ, સરળ ભાષાનો ઉપયોગ થયેલો હોવો જોઈએ અને ટોન પોઝિટિવ હોવો જોઈએ. નેક્સ્ટ છે ફીડબેક પ્લેઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ ઇન મેકિંગ કમ્યુનિકેશન ઇફેક્ટિવ, પ્રોપર એન્ડ ઇમ્પ્રૂવ. ફીડબેક છે, પ્રતિસાદ છે, કમ્યુનિકેશનને પ્રોપર અને ઇમ્પ્રૂવ કરવામાં ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. ફીડબેક મેક ધ મેસેજ ક્લિયર, ફીડબેક છે, પ્રતિસાદ છે એ મેસેજ ઇન્ફોર્મેશનને ક્લિયર કરે છે અને રિડ્યુસ મિસઅન્ડરસ્ટેન્ડિંગ જે પણ કંઈ થઈ છે એને દૂર કરે છે. એન્ડ હેલ્પ ઇન પર્સનલ એન્ડ પ્રોફેશનલ ડેવલપમેન્ટ, પોતાની પર્સનલ અને પ્રોફેશનલ ડેવલપમેન્ટ વધારવા માટે થઈને મદદ કરે છે. રોલ ઓફ ફીડબેક ઇન કમ્યુનિકેશનમાં ઇન્ટ્રોડક્શન, ડેફિનેશન, ત્યારબાદ ઇમ્પોર્ટન્સ ઓફ ફીડબેક, જેમાં મેક કમ્યુનિકેશન કમ્પ્લીટ, ઇમ્પ્રૂવ કમ્યુનિકેશન, ઇન્ક્રીઝ કોન્ફિડન્સ, બોલ્ડ રિલેશનશિપ. ત્યારબાદ ફોર્મ્સ ઓફ ફીડબેક, જેમાં વર્બલ ફીડબેક, નોન વર્બલ, પોઝિટિવ, નેગેટિવ, ફોર્મલ, ઇનફોર્મલ અને ઓરલ ફીડબેક. ત્યારબાદ આપણે સ્ટ્રેટ ઇમ્પ્રુવિંગ ફીડબેક, જેમાં બી ક્લિયર, ગીવ ટાઈમલી, બી ઓનેસ્ટ, સિમ્પલ લેંગ્વેજનો યુઝ, પોઝિટિવ ટોનનો યુઝ. તો હવે મને ખાતરી છે કે એક્ઝામમાં આ ચારમાંથી કોઈ પણ પ્રકારનો પ્રશ્ન પૂછાશે તો તમે સરળતાથી એને લખી શકશો.